इंद्रनीलभाई राजगुरु साहेब, प्रदेशना महामंत्री आदरणीय राजूभाई जोशी, पूर्व धारासभ्य सन्मान्य शिवाभाई भुरिया साहेब, आदरणीय सन्मान्य बेन श्री लक्ष्मीबेन, पीनाबेन, मोगीलाल भाई, सन्मान्य ओबा भाई, अपना पूर्व धारासभ्य सन्मान्य गुलाबसिंहजी भाई, ठाकरसिंह भाई, केपी गढ़वी, तालुका कांग्रेसना प्रमुख श्री, मंच पर सौना नाम लई शकूं एवा सौ कांग्रेस परिवारना मोभीओ सामे बैठेला सौ वडीलो, माताओ, बहनों ने युवान दोस्तों, आज आपणे सौ एक एवा रूड़ा प्रसंग में उपस्थित रहेवानुं थयुं छे के समग्र देश अने दुनिया अने बनासकांठा अने गुजरातनी अंदर आपणा वाव विधानसभाना पूर्व धारासभ्य जेमने लोकसभानी टिकिट आपी आप सौना आशीर्वादथी संसद में जीतीने गया है, त्यारे आपणे सौ जबरदस्त ताळीओथी बेननुं अभिवादन करीए, एमने आवकारीए। वाव विधानसभा में 2 वखत धारासभ्य तरीके सेवा आपीने आज बनासकांठा जिल्लानुं नेतृत्व करे छे, त्यारे मां भगवती अंबा ने, भगवान धरणीधर ने आपणे सौ प्रार्थना करीए के जे रीते बेने संसदनी अंदर गौ माता माटेनी जे आपणा लोकसभानी अंदर बनासकांठानी प्रजाने वचन आप्युं ते वचन पण पाळी बताव्युं ने लोकसभानी अंदर गौ माताने राष्ट्रीय माता जाहेर करवानी पण वात ज्ञानीबेने करी छे, त्यारे आपणे सौ एमनुं अभिवादन करीए छीए। आવો આપણે સૌ એક થઈ આવનારા ટૂંક સમયમાં વા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આપણું પ્રદેશનું શીર્ષ નેતૃત્વ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબના, અમિતભાઈ ચાવડા સાહેબના હાથ મજબૂત કરીએ। પેટા ચૂંટણીની અંદર ગુજરાતનું અને દેશનું આપણું રાષ્ટ્રીય નેતૃત્વ જેને પ્રતિનિધિત્વ કોંગ્રેસ પક્ષ કરવાની તક આપે એને વા વિધાનસભામાંથી આપણે સૌ જંગી બહુમતીથી જીતાડીએ, એવી પણ આપણે સૌ આજે નેમ લઈએ। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંક આપણી ઉણપ હોય તો આપણે પેટા ચૂંટણીની અંદર ખભે ખભા મિલાની વાવ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ પાર્ટી કરે, એવી પણ હું સૌ કાર્યકર્તા આગેવાનો પાસે અપેક્ષા રાખું છું। ફરીથી આપ સૌનું પ્રદેશ નેતૃત્વનું, આપ સૌનું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ, ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર। અહીં હું ઠાકરસિંહ મહેરબાની વિનંતી કરીશ કે આપ આવી અને આ આભાર દર્શન વિધિમાં આ સભાને સંબોધન કરશો। बोलो धरणीधर भगवाननी। अपनी वच्चे गुजरात प्रदेशना प्रमुख शक्तिसिंह गोहिल साहेब, विधानसभा विरोध पक्षना नेता अमित चावड़ा साहेब, प्रदेशना कार्यकारी प्रमुख ने युवाना राहबर इंदुभा, जिला कांग्रेस समितिना प्रमुख भरत सिंह वाघेला जी, दौताना धारासभ्य कांतिभाई खराड़ी साहेब, कोकरेजना धारासभ्य अमृत जी, नगपुरी बापू અને આપ સૌના પ્રતાપે લોકસભામાં આપ સૌએ મૂક્યા છે એવા બેન શ્રી જ્ઞાનીબેન, इंद्रनील राजगुरु साहेब, राजूभाई जोशी, थरादना पूर्व धारासभ्य भाई श्री गुलाबसिंह, दियोदरना पूर्व धारासभ्य शिवाबा, केपी गढ़वी साहेब, ओबा भाई, तुलसी भाई, पीनाबेन, एनवीसीना पूर्व सौ मंचस्थ आगेवानो અને સામે બેઠેલા આપ સૌ કોંગ્રેસની રીટની હડી સમાન પાયાની ઈટ સમાન સર્વ સમાજના આગેવાનોને નમન ને વંદન અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આપે વિધાનસભામાં 2 વખત ચૂંટીને મૂક્યા હતા અને ફરીથી સમગ્ર જિલ્લાની સર્વ સમાજ સર્વ જનતાએ બનાસની બેનનું સૂત્ર આપી અને પ્રદેશના નેતૃત્વને તમે સૌએ વિશ્વાસ અપાયો અને જ્યારે બાપુ આ જગ્યા ઉપરથી ભરતસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે બેનને અમારે લડાવવા છે, આ એ જ ધરતી છે કે આ ધરતીએ સમગ્ર દેશમાં નામ રોશન કર્યું। ગાય માતા માટે પણ જ્યારે લોકસભામાં બોલ્યા છે ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। અને અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષમાં સાહેબ, આપને વિનંતી કરું, અમારી માળકા બ્રાન્ચમાં જે નાગલા બાજુ ગંદુ પાણી એને અડી ન શકાય એવું એ બાજુના ગામડાના ખેડૂતો પણ આવ્યા છે, આખી કેનાલમાં નાખે છે ને એ પાણી પીવાનું આવે છે, લોકોના ચામડીના રોગો પણ થાય એવું ભયંકર ઝેર નર્મદા વિભાગ ઠલવે છે, એ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી આપ રજૂઆત કરો, એવી પણ તમામ ખેડૂતોની માગણી છે। આ બધા ખેડૂતો ત્યાં બેઠા છે।
ત્યારે આપ સૌને વિનંતી કરું છું અને વિશેષ આ વિસ્તારમાં જમીનોના 70 પોણી ઉપર આવ્યા જેના કારણે જમીનો બગડે છે એટલે આપને વિનંતી કરું છું શીર્ષ નેતૃત્વને કે સરહદના વિસ્તારમાં રણ કોઠે સમગ્ર આખા રણ વિસ્તારમાં સરકારને વિનંતી કરું કે દિવાલ બનાવે જેના કારણે આગળ રણ વધતું અટકે તો જમીનો બગડતી અટકે એના માટે સરકારને સાહેબ આપ લખજો કે આ દિવાલ બનાવે સમગ્ર વિસ્તારમાં જેના કારણે આ જમીનો બગડતી છે જમીનો અમારી અટકે નહીતર ખેડૂત જમીન વિહોણો થઈ જાય છે આ પરિસ્થિતિ ત્યારે આપ સાહેબને વિનંતી કરું છું અને વિશેષ આપ સર્વ જનતાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આપ આવા ધોમ તપતા તાપમાં ટૂંકા સમયમાં કીધું ને આટલી જ્યાં જુઓ ત્યાં શેઠ અમે રોડ ઉધી મેદની દેખાય છે ત્યારે આપનો હૃદયથી આભાર માનું છું આપે હર હંમેશા કોંગ્રેસ પાર્ટી ને ખભે ખભો મિલાવીને રહ્યા છે અને વિશેષ તો આભાર માનું છું કાયમ કહું છું કે આ વરસાદ કદાચ ના વરે દુકાળ પડે વરસાદ પણ મૂકી દે મૂકે પણ મેઘવાળ મૂકે એવા દલિત સમાજને વિશેષ વંદન કરું છું કે ઘણા આડા અવળા કપરા સમયમાં થયા હોય પણ આ દલિત સમાજે કોંગ્રેસની પાયાની ઈટ છે કે ક્યારેય કપરા સમયમાં છેલ્લા 28 વર્ષથી આ સમાજે કોંગ્રેસના પડખે પાયાની ઈટ બનીને રહ્યા છો ત્યારે તમને નમન વંદન કરી સર્વ સમાજનો ખૂબ ખૂબ હૃદયથી આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર આપ સાક્ષીનો અહીં હું ગુલાબસિંહ રાજપૂતને વિનંતી કરીશ કે આપ આવીને આ સભાને સંબોધન કરશો આજે આ વાવની ભૂમિ ઉપર જ્ઞાનીબેન ઠાકોરના આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના વડા આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ એવા જ આપણે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ સૌના અમારા યુવાનોના નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલજી મંચ પર ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસ પાર્ટીવાનો અને વાવની દેવતુલ્ય વાવ સોઈગામ ભાભરની સર્વ સમાજને હું મારા બે હાથ જોડે રામ રામ કરું છું આમ તો જ્યારે ચૂંટણી દરમિયાન વરસાદ આવ્યો છે તો કોંગ્રેસ માટે હંમેશા સુકની આવ્યો છે કદાચ આપણે સૌને યાદ હશે થરાદની પેટા ચૂંટણી પણ અત્યારની દિવસે ફોર્મ ભરવાનું હતું અને થરાદની અંદર પર અમી છાંટના થયા હતા આજે વાવ વિધાનસભાની ચૂંટણીના પેટા ચૂંટણીનું જ્યારે રણસિંગનું ફૂંકવાનું છે અને ત્યારે વરસાદે જ્યારે આપણા સૌના આગેવાનોનું સ્વાગત કર્યું છે અને વરસાદે પણ રાહ જોઈ છે કે કોંગ્રેસ પાર્ટીની સભા પૂરી થાય પછી અહીંયા વરસવું છે ત્યારે મેઘરાજાનો પણ આપણે આભાર માનીએ છીએ આ વાવ વિધાનસભાની જનતા 2012 હોય 17 હોય 22 હોય કે 24ની લોકસભાની ચૂંટણી હોય ત્યારે હંમેશા વાવનો વટ રાખ્યો તો વાવ સોઈગામ ભાભરની જનતાએ રાખ્યો છે તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયા સ્વાભિમાન જોઈએ છે બીજું કંઈ જોઈતું નથી ઘણા ઓફરો આવે લાલચો આવે બધી ઠુકરાવીને ગરીબ સમાજની દીકરીને જ્યારે સંસદ બનાવી હોય ધારાસભ્ય બનાવી હોય નકા અહીંયા બધું આપવા માટે આવ્યા હતા તેમ છતાં બધું ના પાડીને વટ સાથે વૈજ્ઞાનિકબેનને 4 ચૂંટણીઓ જીતાડી છે તેના માટે પણ અભિનંદન આપીએ ત્યારે આ લોકસભા વિધાનસભાની પેટા ચૂંટણી આવશે ત્યારે પણ ચૂંટણીની અંદર જેને પણ કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે પણ સાથે મળીને આપણે આ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જીતવાની છે આ ઠાકરસિંહભાઈ રબારી હોય ત્યારે હું વિધાનસભાની ચૂંટણી લડતો એની દીકરી વેન્ટિલેટર પર હોય તેમ છતાં દવાખાને મૂકીને મારા માટે પ્રચાર કરવા આવતા ઘણા વાત કરે કે કોંગ્રેસના ઉમેદવારોને અંદર ખેંચતાન છે કઈ રીતે ખેંચતાન હોઈ શકે એની દીકરીને જીવન મરણના અંદર હોસ્પિટલમાં મૂકીને મારા માટે કરીને ફોર્મ ભરાવવા માટે આવતા હોય ત્યારે કોને ખેંચતાન હોય બધા એક છે જ્યારે કેપી સાહેબ આજે ચૂંટણીની અંદર અહીંયા સૌથી બધાના વડીલ છે અહીંયા હું તો કોંગ્રેસ પાર્ટી 300
પણ ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે નાની ને મેઘવાળ સમાજ હોય, નાની નાની સમાજમાંથી જેને પણ ટિકિટ આપશે ને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એને જીતાડવા માટે દિવસ રાત એક કરશે, એમાં કોઈ નહીં હોય. જેમ સંસદમાં જ્ઞાનીબેનને જીતાડીને આખા દેશની અંદર વટ પાડ્યો છે, એવી રીતે આપણે આ વાવ વિધાનસભા પેટા ચૂંટણી પણ જીતીને આપણે સૌએ ફરતી એક વખત વટ પાડવાનો, વાવનો વટ કેવો હોય આખું ગુજરાત દેખે એના માટે આપણે સૌ આજે ભેગા થયા. આમ તો જ્ઞાનીબેનના મોમેરો આપણે બબે ત્રણ વખત ભર્યો, પણ આ વખતે હાથી મોમેરા માતરે આજે જ્ઞાનીબેન બધાને ખવડાવવા માટે નોતર્યા છે, તે બદલ પણ એમનો આભાર માનીએ છીએ. સૌથી છેલ્લું વાવ વિધાનસભાનું સંમેલન રાખ્યું છે, આખા જિલ્લાએ એનું સ્વાગત કરી નાખ્યું. બેન ઓળખો હાલતા બધા સ્વાગત કર્યું, સન્માન કર્યું. તમે વાવ વાળા બાકી છો તો વાવ વાળા બધા કરતા હવાયું કરીને આજે તમારું સન્માન પણ કર્યું. અને વાવનો તો સન્માન વાત આભાર માનીએ બેન એટલી ઓછી છે કે તડકાઓ છોડો જોયા વગર તકલીફો વેઠીને પણ તમારા સાથે બધા જ્યારે ઉભા રહ્યા છે, ત્યારે આ વાવની જે તુલ્ય જનતાનો ખૂબ ખૂબ આભાર. યુવા મિત્રો હજારોની સંખ્યામાં આજે બાઇક રેલી કરી છે. વરસાદ હતો તોય બધા રાજસ્થાનમાં કેમ રોઠા રહીને વરસાદમાં ભીના થતા પણ આજે અહીંયા આપણા સ્વાગત કર્યું છે, એ માટે પણ અભિનંદન. અને આ સભા પૂરી થયા કદાચ વરસાદ આવે તોય સમજો અહીંયા સ્ટેજ પર બેઠેલો એક પણ નેતા હલવાનો નથી, તમે પણ ના હલતા. મંડપ તો આખો ભરાયેલો છે, પણ 3-4 હજાર વસ્તી આજે બહાર ઊભી છે. આ જ કોંગ્રેસ પાર્ટીનો પ્રેમ આ વિસ્તારમાં બતાવે છે. ફરતી ટૂંકી નોટિસમાં આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનો ધન્યવાદ. અને ખાસ કરીને યુવાન મિત્રો વાવ, સોઈગામ, બાબરના બધાનો આભાર કે મોટી સંખ્યામાં આજે અહીંયા જોડાયા છો. આ ગુજરાતનો યુવા કયા દિશામાં જવું છે એ વાવ વિધાનસભા બતાવશે. ફરતી આપ સૌને રામ રામ. ખૂબ ખૂબ આભાર. અહીં હું કેપી ગઢવી સાહેબને વિનંતી કરીશ કે આપ આવીને સભાને સંબોધન કરશો. બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરના આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી, રાજ્યસભાના સભ્યશ્રી, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ, યુવાનોના આદર્શ જેણે ગુલાબ અને મહિપાલ જેવા બે કાર્યક્રમો આપણને આપ્યા હોય એવા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહજી, ગુલાબભાઈ, ઠાકરસિંહભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, નાગપુરી બાપુ, તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન તમામ આગેવાનો, યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં આજે ચાલુ વરસાદે શક્તિભાઈ આપનો આભાર કે આપના પગલાં થતાં વાવ વિધાનસભાના અડધા વિસ્તારની અંદર વરસાદ થઈ ગયો છે. અમારા મમણા, સોઈગામ ને મોરવાડા સુધી અડધા તાલુકામાં વરસાદ થયો છે. અને આપના આગમનથી મારા નડેશ્વરીની મહેરબાની, ધરણીધર ભગવાનની મહેરબાનીથી સમગ્ર વિધાનસભાની અંદર વરસાદ થશે એવું ઈચ્છું છું. સાહેબ, સૌની પહેલાં હું આભાર માનીશ વાવ વિધાનસભાના સૌ મતદારોનો. 2012થી કરીને 2022 સુધી એક પણ કોંગ્રેસના કાર્યકરે, એક પણ આગેવાને પ્રદેશ સમિતિની અંદર જ્ઞાનીબેન ઠાકોરના વિરોધમાં એક પણ ફરિયાદ કે એક પણ તમારી સમક્ષ રજૂઆત કરી નથી. એને આપણે માન આપીને આપણે જ્યારે 2024માં એમને લોકસભાની ટિકિટ આપી હોય ત્યારે હું સૌનો આ કાર્યકરોનો, બનાસકાંઠા વિધાનસભાના તમામ આગેવાનો, યુવાનોનો દિલથી આભાર માનું છું. સાથે સાથે બેનનો પણ આભાર માનું છું કે 2012થી 2017 હાર્યા ધારાસભ્ય નેતા છતાં પણ લાઈવ સંપર્ક રાખીને, ગામોમાં સંપર્ક રાખીને નાના મોટા કામોમાં, નાના મોટા લોકોની પ્રસંગોમાં પણ હાજરી આપીને સતત સંપર્ક રાખ્યો હતો. 2017માં પ્રદેશ સમિતિએ એમની સૌની લાગણીથી પ્રદેશ સમિતિ સ્તરમાં પણ કોઈ માગણી અમે નથી કરી કે એકમાત્ર જો શંકરભાઈની સામે ચાલે તો જ્ઞાનીબેન ઠાકોર ચાલે. અને પ્રદેશ સમિતિએ જ્યારે એમના ઉપર વિશ્વાસ મૂક્યો તો આપ સૌનો આભાર. અને જ્ઞાનીબેનને ટિકિટ આપીને 2017માં આ વાવ વિધાનસભાએ ખોબલે વોટ આપીને આપણે જીતાડીને મૂક્યા. બીજી વખત તો સાહેબ બેને 2017ની અંદર ધારાસભ્ય તરીકે સમગ્ર ગુજરાતની અંદર 182 ધારાસભ્યો કામો નથી. એટલે વાવ વિધાનસભાની અંદર રસ્તા ના હોય, લાઇટ ના હોય, પાણી ના હોય, 17થી 22 સુધી બેને એના વિસ્તારની અંદર સતત સંપર્ક રાખી આવે છે. વાવ વિધાનસભાની અંદર વિકાસના તમામ કામો કર્યા. 2017ની અંદર બાપુ જે કંઈ આપણે વચમાં આપ્યા હતા
રસ્તાઓના હોય કે નર્મદા કેનાલના હોય, લાઇટના પાણી બેન લગભગ 90% આપણે પૂરા કર્યા. બેન તો 100% ખબર, એકાદ કદાચ નાનો કોઈ કાર્યકર રહી ગયો હોય, પણ 100% કામો આપણે પૂરા કર્યા છે. પણ 2022ની અંદર અમે ઘણા બધા વતનો આપ્યા, એમાં ખાસ કરીને રસ્તાઓનો. અમારે ત્યાં વધારે ને વધારે રસ્તાઓની માંગણી છે. કોઈ પણ ગામમાં જઈએ તો કે બે રસ્તો આપો, પણ અત્યારે કેનાલના કારણે બધા ખેતરોમાં રહેવા જતા રહ્યા, જેને કારણે રસ્તાઓની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે 2052ની અંદર એક જ વર્ષ થયું એટલે નવા જોબ નંબરો આપ્યા જ નહીં. નવા મુખ્યમંત્રી કે બની વાવ વિધાનસભા ધારાસભ્યને તો આપવામાં આવશે જ નહીં, એટલે એક પણ જોબ નંબર નથી મળ્યો. જ્યારે વાવ વિધાનસભાની અંદર મેક્સિમમ જો વધારેમાં વધારે રજૂઆતો તો રસ્તાઓની છે. હમણાં બેનનો હું આભાર માનું કે અમિતભાઈ શાહ ગૃહમંત્રી સમક્ષ જે લોકસભાના ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ હોય એ પણ જ્યારે રજૂઆત કરવા એની અમે ક્યાં છે ત્યારે નીચું ખાલીને આંખો નીચે વાલીને જ્યારે વાત કરતા હતા. બેન માટે મને ગૌરવ થાય છે કે લોકસભાની અંદર એક પણ કામ નહીં કરે, પણ તમે જ્યારે અમિત શાહની હાથે અમે આંખથી આંખ મિલાવી અને BADP જો યોજના રાજીવ ગાંધીએ શરૂ કરાવી હતી, સ્વર્ગસ્થ BK ગઢવી સાહેબે જે શરૂ કરાવી હતી એ યોજના ચાલુ કરવા માટે આપણે વિનંતી કરી. આપ શક્તિભાઈ આપને પણ વિનંતી કરું છું, જો BADP યોજના ચાલુ કરવામાં આવે તો અમારા રસ્તાના અમિતભાઈ ઘણા બધા પ્રશ્નો છે. BADP યોજના આવી છે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. એમાં રસ્તા, લાઇટ, પણ ઠાકરસિંહભાઈએ રજૂઆત કરી કે ખારું પાણી છોડવામાં આવે છે, ગંદુ પાણી છોડવામાં આવે. આજે ઘણા બધા ભાજપના કમિટેડ વોટર સાહેબ આજે આવીને બેઠા છે અહીંયા, ચૌધરી સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ, જે કમિટેડ વોટર એમના છે. અત્યારે આવીને અમને રજૂઆત કરી, સાહેબ અમે બધા કોંગ્રેસમાં જોડાવા સાથે તૈયાર છીએ, પણ અમને આ ગંદુ પાણી જે નર્મદા કેનાલની અંદર છોડવામાં આવે 28 ગામોનો પ્રશ્ન છે, આખા તાલુકાનો સળગતો પ્રશ્ન છે. એટલે અમિતભાઈ અને શક્તિભાઈ આ બંને મળી અને આનો જે નિકાલ આવે તો વાવ વિધાનસભાના આવનાર દિવસોમાં દરેક સમાજ જે અત્યારે ભાજપની સાથે બેઠો છે આપણી સાથે આવીને આપણે સૌને મદદ કરશે. બેનનો ખૂબ ખૂબ આભાર કે લોકસભાની અંદર જે અહીંયા આપણે વતનો આપ્યા હતા એ બધા વતનો પૂરા કરવામાં બેને સમર્થ થયા છે. આંગણવાડીના કાર્યકરોનો હોય કે BADPની યોજના અને સૌની પહેલાં ગૌ માતા વિશે જે બોલી એમણે જે રજૂઆત કરી છે એ બદલ બેનનો પણ આભાર, જેને કારણે શંકરાચાર્યને પણ કહેવું પડ્યું કે આ બેન એની બેન એ તમારી બનાસની બેન નથી, ગુજરાતની બેન નથી, પણ 100 કરોડ સનાતનની બેન થઈ છે. બેનને રજૂઆત કરવા અભિનંદન. કાલે શક્તિભાઈએ પણ શંકરાચાર્યને ત્યાં બહુ સરસ લેક્ચર આપ્યું, મેં સાંભળ્યું. જ્યારે આપણે શંકરાચાર્ય જો આપણને સમર્થન કરતા હોય તો કોંગ્રેસ માટે આવનાર દિવસો ખૂબ સારા છે. વધારે સમય ન લેતા આપ સૌના આગમનથી વિધાનસભાની અંદર સારો વરસાદ થશે અને આવનાર દિવસોની અંદર કંઈક સારું થશે. ઠાકરસિંહભાઈ, ગુલાબભાઈ અને આપ સૌની જે કંઈ રજૂઆતો હશે આપણે સૌ સાથે મળી આજ સુધી જે કોંગ્રેસ પાર્ટીએ જે કંઈ વતનો આપ્યો તે પૂરા કર્યા છે અને આવનાર દિવસોમાં હેમાભાઈ રાજપૂત હોય, ખોડીધન ઝુલા સાહેબ હોય કે BK ગઢવી સાહેબના કે જે સપના અને જ્ઞાનીબેન જે વિધાનસભામાં જે અધૂરા કામો મૂક્યા છે એ સપના આપ સૌ ભેગા મળીને પૂરા કરશું. જય હિન્દ, જય માતા. ખૂબ ખૂબ આભાર. ઇન્દ્રજીતસિંહને વિનંતી કરીશ કે આપ આવીને સભાને સંબોધન કરશો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, આપણા સૌના નેતા આદરણીય શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, સંસદમાં જેમના વિજય માટે આપ સૌનો આભાર દર્શન કરવા માટે આવ્યા છીએ એવા આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી અમૃતજી ઠાકોર, કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત, ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ ભરતસિંહ, NSUના પૂર્વ અધ્યક્ષ ભાઈ મહિપાલસિંહ, ભાઈ ઠાકરસિંહભાઈ, KP ગઢવી સાહેબ, ગિરિરાજસિંહ, સિદ્ધરાજસિંહ તથા મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો અને યુવાન સાથીઓ, માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસનો કાર્યકર અને ગુજરાતની જનતા માથું ઊંચું રાખીને ચાલી શકે એ પ્રકારનું પરિણામ આપવા માટે આપ સૌનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી મશીનરીનો પૂરેપૂરો ઉપયોગ કરે, ડેરીનું તમામ તંત્ર હોય, બેંકનું તમામ તંત્ર હોય, જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બનીને કામ કરતા હોય એવી પરિસ્થિતિમાં આપ સૌએ જ્ઞાનીબેનને ચૂંટીને દિલ્હી મોકલ્યા છે અને આપ સૌનો જે વિશ્વાસ છે વિશ્વાસ ક્યારે ઊણો નહીં ઉતરે એની ખાતરી આપવા માટે પણ આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં લોકસભાના 26 અને રાજ્યસભાના 11 એમ 35 સંસદ સભ્યો છે
આ 35 સંસદ સભ્યોમાં 37 સંસદ સભ્યોમાં 35 ભારતીય જનતા પાર્ટીના અને 2 સંસદ સભ્યો આદરણીય શક્તિસિંહજી રાજ્યસભામાં અને જ્ઞાનીબેન લોકસભામાં આપણી વચ્ચે છે અને આ 35 સંસદ સભ્યોને ભારે પડે એવા સંસદ સભ્યો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે એક પછી એક ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે કે લોકોનો વિશ્વાસ આ સરકાર અને તંત્રમાંથી ઉઠી રહ્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોય એવા અનેક બનાવો ભારતીય જનતા પાર્ટીના વહીવટી તંત્રના પાપને લીધે બન્યા છે. સમગ્ર રાજ્યમાં ગુજરાતના કોંગ્રેસના આગેવાનો ન્યાય યાત્રાના માધ્યમથી એને ઉજાગર કરવાનું પણ કામ કર્યું છે. ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે જુદી જુદી પરીક્ષાઓમાં પેપર ફૂટતા હોય, ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નો માટે સતત ગુજરાત રાજ્યના જનતાએ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હવે કમર બાંધી છે. ત્યારે આપ સૌનો વિશેષ પ્રેમ અને આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મળશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું એ પરિણામ માટે પણ હું આજના મંચના માધ્યમથી જો કોઈનો આભાર માનવા માંગતો હોઉં તો આપણા સૌના રાષ્ટ્રીય નેતા આદરણીય પ્રિયંકા ગાંધીજી કે જેમણે લાખણીમાં આવીને ગેનીબેનને જીતાડવા માટે આહવાન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ લગભગ એકત્રે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હોય ને લગભગ તમામ વિધાનસભામાં એકથી વધારે કાર્યક્રમો કર્યા અને જ્યારે બનાસકાંઠા લોકસભાની ટિકિટ કોંગ્રેસ પક્ષની ચૂંટણીની જ્યારે યાદી જાહેર થઈ ત્યારે સૌ પ્રથમ કોંગ્રેસ પક્ષે ગેનીબેનનું નામ ગુજરાત રાજ્યમાં જાહેર કર્યું. ત્યારે જ ગેનીબેનનો વિજય એ નિશ્ચિત વિજય બન્યો હતો. આવનારા દિવસોમાં આદરણીય શક્તિસિંહજી ગોહિલના અને ગેનીબેનના હાથ મજબૂત બને, ગુજરાત વિધાનસભાની અંદર અમિતભાઈના હાથ મજબૂત બને એટલા માટે વાવ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ સૌ કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને મોકલશો એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત રાજ્યમાં અત્યારે 182 માંથી 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષની પાસે છે. આ 12 માંથી 112 સુધી પહોંચવાનું છે અને એની શરૂઆત વાવ વિધાનસભામાંથી થશે એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સાહેબશ્રીનો. ઇન્દ્રનીલ રાજ્યગુરુને વિનંતી કરીશ કે આપ આવી અને આ સભાને સંબોધન કરશો. ગુજરાત કોંગ્રેસનું નહીં પણ ગુજરાતનું એક એવું નેતૃત્વ કે જેને ન કોઈ ખરીદી શકે, ન કોઈ ડરાવી શકે, ન વિચિક્ષણતામાં પહોંચી શકે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ, કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહ, જિલ્લા પ્રમુખ અને આપ સૌનો આભાર એટલા માટે માનીશ કે તમે ગુજરાતને એક એવું રત્ન અહીંથી ચૂંટીને મોકલું છે કે જેના માટે અમે સૌ ગૌરવ લઈ શકીએ એવા આપણા સૌના બેન ગેનીબેન અને સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો. હમણાં અહીંયા કહ્યું કે અમારા આવા પ્રશ્નો છે. પ્રશ્નો હલ કરવાની જવાબદારી કોની છે? સરકારની છે. પણ સરકાર કરતા તમને વધારે વિશ્વાસ અહીંયા ગેનીબેન અને કોંગ્રેસ ઉપર છે કે કોંગ્રેસ અમારા પ્રશ્નો સાંભળશે, કેમ કે કોંગ્રેસના કાન હંમેશા તમારા પ્રશ્નો માટે ખુલ્લા રહે છે, ભાજપના કાન તમારા પ્રશ્નો માટે બંધ રહેતા હોય છે. જે લોકોને ટીઆરપી ઝોન હોય કે સુરતની બીના હોય કે મોરબીની હોય કે બરોડાની હોય ને માણસ મળે એની પણ કિંમત નથી એના ભ્રષ્ટાચાર માટે, ત્યારે તમારા પ્રશ્નો માટે એને સમય ન હોય ને સાંભળવું ન હોય એ સ્વાભાવિક છે. તમે એક રસ્તો ખોલી દીધો છે. આજે બનાસકાંઠા જિલ્લાએ 27ની ચૂંટણી પહેલા
અને 29ની ચૂંટણી પહેલા એક રસ્તો ખોલી નાખ્યો છે ગેનીબેનને અહીંથી ચૂંટી અને ભાજપનો અસ્ત અહીંયાથી તમે લોકોએ જાહેર કરી દીધો છે. તમે સૌને હું અભિનંદન આપું છું. એક મજબૂત નેતૃત્વમાં કોંગ્રેસ આગળ વધી રહી છે અને જ્યારે તમારા જિલ્લામાં અને ખાસ કરીને વાવની ચૂંટણી આવી રહી છે ત્યારે જેમ તમે ગેનીબેનને મજબૂત કર્યા હતા અને કોંગ્રેસ બનાસકાંઠામાં અને ગુજરાતમાં મજબૂત થઈ એવી રીતના આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવતી ચૂંટણીમાં ફરીથી તમે એ જ જોશથી અહીંયાથી કોંગ્રેસને ચૂંટીને મોકલશો તો ભાજપ વાળાના કાન થોડાક તમારા માટે ખુલશે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આવતી ચૂંટણીમાં આપ સૌ જ્યારે કોંગ્રેસ ખભા મેળવીને આપ સમક્ષ આવી છે ત્યારે આપ સૌએ ફરજ સમજી અને આપ સૌને અભિનંદન આપીશ કે આપ કોઈ ખરીદ પોશીમાં નથી માનતા. જે સાચો અને સારો માણસ હોય એને ચૂંટીને મોકલવાની તમારા સૌની જે પ્રથા છે, એક ગરીબ દીકરીને આટલા વર્ષ ધારાસભ્યને પછી સંસદ બનાવ્યા છે એ સમજ તમે ધરાવો છો, એ અભિનંદનને પાત્ર છો ને એ સમજ સાથે જ આગળ વધશો એવી આશા અને અપેક્ષા. અને ખાસ કરીને હું આપ સૌ સમક્ષ આવ્યો છું એટલા માટે કે આ સરકાર છે એને પૈસા, ભ્રષ્ટાચારના પૈસા સિવાય કોઈ માણસની કિંમત નથી. અને મને સમજાણા પછી આ ભામણે ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કાપું. મારે કોઈ સત્તામાં આવવા માટે નહીં, મારે લડવું પણ નથી. સત્તામાં આવવા માટે કે લડવું પણ નથી, પણ જે સરકાર ગરીબો માટે અને બીજા લોકો માટે અન્યાય કરતી સરકાર હોય તો એ સરકારને કાઢવાનો એક બ્રાહ્મણની ફરજ બજાવવા માટે હું રાજકારણમાં રહ્યો છું. હું અમારા બ્રહ્મ બંધુઓને પણ કહીશ કે આપ સૌ અને આપ સૌને પણ હું કહું છું, જે પણ જ્ઞાતિ જાતિના હો, આજે બેનને તમે મામેરું ભરો છો તો આ બ્રાહ્મણને દક્ષિણા દેવાનું ન બોલતા ગુજરાતમાંથી સરકાર કાઢવાનું કામ માં તમે સૌ વળગી જશો એવી એક બ્રાહ્મણ તરીકે આપ સૌને હું અપીલ કરું છું. આપ સૌને મારા મહાદેવ હર, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. અહીં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બાપુનું જલારામ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચતુર્બાના હસ્તે એમનું સન્માન કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. વાવ પજરાપુર દ્વારા અહીં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબનું સ્વાગત કરવામાં આવે છે. ખોડાઢોર પાજરાપોળના જૈન સમાજ અહીં લોકસભા સાંસદ ગેનીબેનનું સ્વાગત કરે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. तुमसे रुका नहीं जाएगा हमारा काफिला, तुमसे रुका नहीं जाएगा हमारा काफिला, हमने भीड़ नहीं लोगों के दिल जीते हैं. એવા બેન શ્રી ગેનીબેનને વિનંતી કરીશ કે આપ આવી અને આ સભાને સંબોધન કરશો. અહીં મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ સૌ છૂટા ફૂલથી સામે બેઠેલા તમામ લોકોનું છૂટા ફૂલથી સ્વાગત કરશો. कांग्रेस कांग्रेस भारत माता की, भारत माता की.
અહીં બેનશ્રીની વિનંતી કરીશ કે આપ આ સભાને સંબોધન કરશો. એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે બેનને વધાવી લઈશું. બોલો ધરણીધર ભગવાનની, બોલો નડેશ્વરી માતાની, બોલો ગૌ માતાની. આજે વાવની પવિત્ર ભૂમિ અને ધરણીધરના ધામમાં આપ સૌની વચ્ચે બનાસકાંઠાની જનતાનો આભાર માનવા માટે અને લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ચાર વખત આવીને જેણે રાત દાડા મહેનત કરીને સમગ્ર ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા, તાલુકે જનમંચનો કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, આદરણીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ, ઇન્દ્રનીલ રાજગુરુ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સંગઠનના સૌ વરિષ્ઠ આગેવાનોમાં આદરણીય ભાઈ શ્રી રાજુભાઈ, લક્ષ્મીબેન, પીનાબેન, જિલ્લાના સૌ પ્રભારીઓ, ભાઈ ઠાકરસિંહભાઈ, કેપી ગઢવી સાહેબ, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને સ્ટેટના સૌ આગેવાનો. નામ ના લ્યું તો રીના ચડાવતા બેન છું અને મામેરાની માત્ર ખવડાવવા આવીશું, એટલે આજનો દાડો માફ કરી દેજો. એવા સૌ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મારા ભાઈઓ, વાવ વિધાનસભાના વાવ, બાબર, સોઈગામ ત્રણેય તાલુકામાંથી ગામડાથી વધારેલ સૌ મારા વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ, વરસાદે મંડાણ માંડ્યા છે, સુગંધ છે. મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે ધરણીધર ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું. અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જ્યારે 4000ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાહુતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા. એ બરફની જે વરસાદ હતી હતી આપણે ઓઢેલું હોય અને છતાં પણ એવા લાઈવ બરફની અંદર 4000 કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જ્યારે એમને પૂર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ તો વરસે પણ બરફથી કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ અમારા નારા હે, ડરો મત, ડરાવો મત. અને 4000ની પદયાત્રા કરીને આજે લોકસભાની અંદર એક જડબે સલગ એક આપણા છાતી ગદગદ ફૂલે એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનું જે એક લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગંધ સંભાળી રહ્યા છે. ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે, ડરો મત અને ડરાવો મત. આ ભૂમિ ધરણીધરની ભૂમિ છે, માં નડેશ્વરીની ભૂમિ છે, લખા પીર દાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વરનારના અહીંયા અત્યારે પાળિયા છે. આ ભૂમિ છે. અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌ પ્રથમ મેં મામેરું 2017માં વાવની જનતા પાસે માંગ્યું હતું અને ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારે મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારા ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું એળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું હતું. 2017માં તમે મારું મામેરું ભર્યું. રાજકીય ઘણા ઉથલ પાથલ થયા, બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે. અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામે
તમારી કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગીભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ. એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે. જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ મોવડી મંડળ તમે બધાય મામેરાની માતર ખાવા આવ્યા છો ને, એ મામેરાની માતર ખાવા તો ના આવો પડે એમ જ કે બેન તો વેચાઈ ગયા તો એમને અહીંયા કદી એમનું મોઢું ના જોવાય. આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે. અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો. ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય, કેનાલના ગંદા પાણીનો હોય, રસ્તાઓનો હોય, ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આંગળી સામે કરીને કીધું કે આવનાર સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું ને હરાવશું. એનો કારણ તમે એમ માનો કે આજે આવડું મોટું સન્માન એ સમગ્ર ગુજરાતે નેતૃત્વએ અને તમામ સાધુ સંતોએ જ્યારે હું લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, ગૌશાળાને સબસિડી મળે, ગૌચરો ખુલ્લા થાય, જે પશુઓ ખરીદીને એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય ને એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય, આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા. શંકરાચાર્યજીએ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું. આ મારું સન્માન નથી, આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે, આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે. એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધણીધર ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું. મહા વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણે ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી. જેમ એમના લોકસભામાં 70 જણા માગણીદાર હતા એમ આમાં પણ હું માનું ત્યાં સુધી 25, 26, 27 આંકડો પહોંચ્યો છે પેટા ચૂંટણીની ટિકિટ માટે. હું આ વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી. તો મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાડવું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલિકા છે. એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું. કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને 3.5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટજો. તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને ઓઢામણી ફેરવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ. બાપુ મારું બેટું સૌથી અઘરામાં આમ તો મોવડી મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટ ઉત્તર જાહેર કરતા નથી. મને હવે ખબર પડી કે આ ટિકિટ જાહેર કરવી, ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવો કેટલો અઘરો છે. મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે. કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો પણ જો આટલું છે તો કરો ને. સર્વાનું વતે એક નામ નક્કી કરીને મને કે બાપુ કે આપો, તમે કહેતા હતા ને કે જાહેર કરો તો તમે આ એકલું ના કરી ગયા હોય ને આટલું ના કરી ગયા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા. એટલે ખરેખર જે આ ટિકિટની ઓથોરિટી છે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધણીધર ભગવાનને માં નડેશ્વરીને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા હરખા છે. જે ટિકિટ માગે એને
હું એકેયને તમારી પાસે ભલામણ નહીં કરું. લોકોનો અભિપ્રાય લેજો અને માવડી મંડળ તમે જેને ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળ એક કરીશ, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. કે મારાથી નિર્ણય લેવાય એવું નથી બાપુ. અને વડીલ ઓલા વકીલની ભાષામાં કહું કે બગાડેલો કેસ સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા જ ના દે એને વડીલ કહેવાય. એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો. આપ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને એ પણ સ્વાગત કરવા માટે આવ્યા છે. ભારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ના લેતા જે હોન્ડા રેલી લઈને મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમનો પણ હું એક બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું. ગામડા તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે, પણ ટૂંક સમયમાં આવશું. જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય, વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય, જે માગણીઓ આવશે એ પ્રમાણે એટલા સુધી અવાજ પકડવાનું કામ કરીશું. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ આભાર આપ બેનશ્રીનો. અહીં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે આપ આવી અને સભાને સંબોધન કરશો. બધા બેસી જજો, બધા બેસજો. 5-10 મિનિટ આપણા પ્રદેશનું નેતૃત્વ હવે સાંભળવાનું છે. બધા થાક્યા નથી ને? તો બે હાથની મુઠ્ઠી વારીને જોરથી જય બોલાવજો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, કોંગ્રેસ. આજે આ વાવની ગૌરવવંતી ધરા પર આભાર દર્શન કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત વાવ, થરાદ, સુઈગામ ને સમગ્ર બનાસકાંઠાના કોંગ્રેસની આન બાન ને શાન એવા તમામ આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનોને મારા બે હાથ જોડીને વંદન કરું છું. આપણા સૌના માર્ગદર્શક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અમારા યુવાન સાથીભાઈ ઇન્દ્રવિજયસિંહભાઈ, અત્યાર સુધી તો બનાસના બેન હતા, પણ હવે આખા ગુજરાત ને દેશના બેન એવા આપણા લોક લાડીલા સાંસદ બેન જ્ઞાનીબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભરતસિંહભાઈ, વિધાનસભાના અમારા મજબૂત સાથી ધારાસભ્યશ્રીઓ, કાંકરેજના ધારાસભ્ય માન્ય અમરતજીભાઈ ઠાકોર, દાતાના ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય અમારા યુવાન સાથીભાઈ ગુલાબસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવાભાઈ, સૌના આગેવાનો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન પીનાબેન, બેન લક્ષ્મીબેન, રાજુભાઈ જોશી, ભાઈ માંગીલાલભાઈ, માન્ય ઠાકરજીભાઈ, માન્ય કેપી ગઢવી, મંચ પર તમામ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ અને આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, બનાસકાંઠાની ચૂંટણીએ ખાલી આ એક લોકસભામાં જ્ઞાનીબેનને ચૂંટીને મોકલ્યા છે એવું નહીં, પણ આખા ગુજરાત અને દેશમાં એક નવી દિશા બતાવી છે કે એક બાજુ પૈસા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, પોલીસ હોય કે પ્રશાસન હોય, પણ એક સામાન્ય પરિવારમાંથી આવનારી દીકરી ને જો લોકો, કાર્યકરો ધારે તો તમામ સત્તા સંપત્તિને ઘર ભેગી કરીને સીટ જીતાડીને દિલ્હી મોકલી શકે છે. લોકો એમ કે પૈસા સામે ના લડાય, સત્તા સામે ના લડાય, પોલીસ કે સરકાર સામે ના લડાય, પણ તમે કરી બતાવ્યું છે કે સત્તા હોય, પોલીસ હોય, પૈસા હોય, પણ એનાથી મોટો બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ મુજબ જે આપણને મતનો અધિકાર મળ્યો છે, એ મતનો અધિકાર સૌથી મોટી તાકાત છે. તમે સાબિત કરી બતાવ્યું છે. બેને કહ્યું કે આપણા નેતા રાહુલજી જ્યારે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી ત્યારે આખા દેશના લોકો એની મજાક ઉડાવતા હતા કે આ રાહુલ ગાંધી કઈ રીતે 4000 કિલોમીટર ચાલશે, પણ એ મક્કમ મનનો એક નેતા હતો
કે જેણે આખા વિશ્વમાં કોઈ ના કરી શક્યો એવું પોતાના માટે, પોતાની પાર્ટી માટે નહીં, પણ આ દેશમાં જે જાતિવાદી લોકો ભાગલા પાડો ને રાજ કરોની નીતિથી રાજ કરે છે, એની સામે એમણે નારો આપ્યો કે નફરત છોડો, ભારત જોડો. એ કન્યાકુમારી થી શરૂઆત કરી, ક્યાંક આવો જ વરસનો વરસાદ હતો, કડકડતી ઠંડી હતી, ધૂમ ધકતો તાપ હતો, પણ કોઈનાથી પણ ડર્યા વગર કે ડગ્યા વગર અનેક જગ્યાએ એમની જાનને પણ જોખમ હતું, તેમ છતાં મક્કમતા સાથે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા બેને કીધું એમ વરસતા વરસાદ ને બરફ વર્ષા વચ્ચે શ્રીનગરમાં એમણે પૂરી કરી. અને એ દિવસે એમણે કીધું હતું કે જે રીતે અંગ્રેજો આ દેશના લોકોને ભાગલા પાડીને રાજ કરતા હતા, આ દેશની સત્તાને સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જતા હતા, આ દેશના લોકો પર જોર જુલમ ને અત્યાચાર કરતા હતા, લોકો ગરીબ લોકો ગુલામ જ રહે અને પૈસાદાર વધુ પૈસાદાર થાય એવી નીતિથી રાજ કરતા હતા. એની સામે એક નવી આઝાદીની લડાઈ લડવાની છે. જે અંગ્રેજોનું શાસન હતું એવું જ શાસન આજે દિલ્હીમાં બેઠેલી સરકારનું ચાલે છે. આ સરકાર પણ તમારા મારા ટેક્સના પૈસાથી જે સરકારની તિજોરીઓ ભરાય છે, જે આ દેશની સત્તા અને સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ કરી અને મુઠ્ઠીભર લોકોને ધરવી રહી છે, મુઠ્ઠીભર લોકોની તિજોરીઓ ભરી રહી છે. આજે પણ આ નવા અંગ્રેજો ભાગલા પાડો ને રાજ કરોની નીતિથી શાસન કરી રહ્યા છે. આજે ચૂંટણી આવે તો સમાજ સમાજને સામે લાવે છે, જાતિ જાતિને સામે લાવે, ધર્મના નામે રાજનીતિ કરે છે ને પોતાની ખુરશી ને સત્તા બચાવી રાખે છે. પણ એ લોકો સામે લડાઈ લડીને રાહુલજી કહે છે કે ડરો મત, અને સાથે સાથે પેલા શિવજીની મુદ્રા સાથે કહે છે ડરાવો પણ મત. અને આ રાહુલજીના એક વાતથી કે આ દેશમાં આ 2024ની ચૂંટણી સંવિધાન બચાવવા માટેની ચૂંટણી હતી. જે બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય કે સુઈ બાબર કે વાવનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય, બંનેના મતની કિંમત એક સરખી છે. બંનેનો આ દેશની સત્તા અને સંપત્તિનો વહીવટ કોણ કરશે એ નક્કી કરવાની સત્તા અને તાકાત એક સરખી, જેવું બાબા સાહેબના બંધારણે તાકાત આપી. એ બંધારણ બદલવા માટે આ મોદી સરકાર નીકળી હતી, પણ રાહુલજીએ કીધું કે કોંગ્રેસ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે બંધારણનો એક અક્ષર પણ બદલી શકે, અને બંધારણ બદલવાની લડાઈના નારા સાથે નીકળ્યા હતા. નફરત છોડો, ભારત જોડો, ડરો મત, ડરાવો મત, સંવિધાન બચાવવું છે અને આ દેશના સામાન્ય લોકોને એનો અધિકાર અપાવવો છે, વાતને લઈને નીકળ્યા હતા. જે લોકો 400 પારની વાત કરતા હતા એ માંડ પેલા નાયડુ ને નીતિશ કુમારની પેલી બે બાજુની બૈસાખી હોય ને એના સહારે ખુરશી પર બેઠા છે. હજુ લખી રાખજો, થોડા સમય પછી મહારાષ્ટ્ર, હરિયાણા, કાશ્મીર, ઝારખંડની ચૂંટણી છે. 4 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવતા તો આ બૈસાખી બેવ બાજુથી ખસી જવાની છે. આ સરકાર લાંબુ ટકવાની નથી. અને એટલા જ માટે આપણે જ્યારે જ્ઞાનીબેનને પાર્લામેન્ટમાં બોલતા જોઈએ તો આપણે ઘેર બેઠા બેઠા પેલા મોબાઈલમાં રીલ્સ જોતા હોઈએ ને તો પણ આપણી છાતી ગજગજ ફૂલે. અમે બેઠા બેઠા આણંદ કે અમદાવાદમાં જોતા હોઈએ તોય છાતી ગજગજ ફૂલે કે પેલા નરેન્દ્ર મોદીને આટલા 10 વર્ષમાં દુઃખ ક્યારેય નહીં થયું હોય એટલું દુઃખ આ જ્ઞાનીબેન પાર્લામેન્ટમાં ઊભા થઈને બોલતા હશે ને તારે થતું હશે. તારે મારે તમને 2-3 જ વાત પૂછવી છે. અહીં ઠાકરજીભાઈ, કેનાલમાં ગંદુ પાણી આવે છે, ખેડૂતો હેરાન પરેશાન છે, રણ વધી રહ્યું છે, ફળદ્રુપ જમીનો બરબાદ થઈ રહી છે, અનેક વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે. પણ આ બધું ક્યાં સુધી સહન કરવું છે?
અમારે તો એક તકલીફ એ પણ થઈ કે તમે બધાએ તો લોકસભામાં જ્ઞાનીબેનને ચૂંટીને મોકલી દીધા. અમારે વિધાનસભામાં બોલવા વાળી, લડવા વાળી એક અમારી ઝાંસીની રાણી હતી, એની આજે ખોટ પડે છે. હમણાં 3 દિવસનું સત્ર મળ્યું, બેનની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે, બનાસકાંઠાના પ્રશ્નો માટે તો લડે, પણ ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોની વાત હોય, ક્યાંય પણ કોઈને અન્યાય થતો હોય તો એનો અવાજ બનવાનું કામ જ્ઞાનીબેન વિધાનસભામાં કરતા હતા. પણ આજે એક દુઃખ સાથે ગૌરવ પણ છે કે ભલે વિધાનસભામાં નથી બોલતા, પણ એ અવાજ આજે દેશની પાર્લામેન્ટમાં ગુંજી રહ્યો છે. અને એટલા જ માટે તમને વિનંતી કરો કે આવનારી પેટા ચૂંટણી આવે ત્યારે ફરી પાછો વાવ વિધાનસભાનો અવાજ વિધાનસભામાં ગુંજતો કરવાનો છે. કરવાનો છે કે નહીં? જે લોકો સંમત હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદના અમી ચાટણા થયા છે, બેને મામેરામાં ફરી માંગ કરી છે, એને પૂરી કરીશું. આ બંને બે હાથ જોડીને કહો કે પેટા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર આવે, કોઈ પણ સમાજનો હોય, એ કોઈ સમાજનો ઉમેદવાર નથી, એ વાવ વિધાનસભાના લોકોનો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે. અને વાવનો અવાજ ફરી વિધાનસભામાં ગુંજતો કરીશું. એની સામે અમે પણ ખાતરી આપીએ છીએ કે અહીંથી તમે વાવનો ધારાસભ્ય ચૂંટીને મોકલો, એ કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટીને આવેલો ધારાસભ્ય, એની તમામ ત્યાં જવાબદારી અમે અહીં મંચ પર બેઠેલા લોકોની છે. અને જે રીતે જ્ઞાનીબેન તમારા માટે લડતા હતા, એ રસ્તા માટે હોય, પાણી માટે હોય કે બીજા બધા જ પ્રશ્નો માટે, આવનારા સમયમાં એ તમારો ધારાસભ્ય પણ મજબૂતાઈથી લડશે ને એના જામીન થવા માટે અહીંયા તમે આવ્યા છો. બધા જ લોકો હેરાન પરેશાન છે. ત્યારે એક વખત જે ખુમારી, જે તાકાત, જે એકતા, જે સત્તા ને સંપત્તિ સામેનો ખુમારી તમે લોકસભામાં બતાવી, એવી આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બતાવજો એવી વિનંતી સાથે આપ સૌ વરસતા વરસાદમાં પણ આવ્યા છો. હજારોની સંખ્યામાં તમારી હાજરી બતાવે છે કે આજથી શરૂઆત થઈ ચૂકી છે કે રાહુલ ગાંધીએ જે દેશની પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ મિલાઈને કીધું કે આ તમારું અભિમાન, આ તમારી સરમુખત્યારશાહી, આ તમારી ભાગલા પાડો રાજ કરવાની નીતિ લાંબી નહીં ચાલે, અને 27માં એની શરૂઆત એ એમણે આપણા ભરોસે કીધું છે. અને 27માં ગુજરાતમાં સરકાર બદલવી હોય તો એની શરૂઆત આપણે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીથી કરવાની છે. અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ શુભ શરૂઆત વાવથી થશે. અને વાવથી શરૂ થયેલી શરૂઆત આવનારી 27માં આખા ગુજરાતના લોકોને આશીર્વાદ આપવા માટે પ્રેરણા પૂરી પાડવા વાળી હશે. એ જ વાત સાથે આપ સૌએ પણ અમને અહીંયા સન્માન્ય આવ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આપ સાહેબશ્રીનો. અહીં લઘુમતી સમાજના પ્રમુખ સુલેમાન કુરેશી તથા તેમના સમર્થકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે, તો હું શક્તિસિંહ બાપુની વિનંતી કરું કે આપ એમને ખેસ પહેરાવી અને કોંગ્રેસ પરિવારમાં એમને જોડશો. ત્યારબાદ ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂત તથા છગનભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી છોડી અને તે કોંગ્રેસ પરિવારમાં જોડાય છે, તો અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીશ કે આપ પણ એમને ખેસ પહેરાવી અને સ્વાગત કરશો. અહીંયાથી આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબને બધા આગેવાન લખાપીર દાદાના દર્શન કરવા જવાના છે, એ આપણે જાણ કરીએ. શક્તિસિંહ ગોહિલ સાહેબ બોલે ત્યાં સુધી આપણે સૌ અહીંયાથી કોઈ હળવાનું નથી. પ્રદેશ પ્રમુખ શ્રીના હું સમજી શકું છું કે 10 વાગ્યાથી આપ સૌ અહીંયા બેઠા છો.
વરસાદના આમી છાંટના પણ થાય છે, એટલે લાંબી તમારી પરીક્ષા લેવી નથી. તમારો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો. લોકશાહી વ્યવસ્થામાં એવું કહેવાય છે કે યથા પ્રજા તથા રાજા, એટલે જેવા લોકો હોય એવો એનો પ્રતિનિધિ હોય. તમને અભિનંદન આપું છું કે અહીંના લોકોની એ તાકાત ને સૂઝબૂઝ હતી કે ગેનીબેનને પહેલા ધારાસભામાં મોકલ્યા અને એનો અવાજ ધારાસભામાં એવો ગુંજ્યો કે કોંગ્રેસ હાઈકમાન્ડે એને સંસદ માટેની ટિકિટ આપી. આનો યશ કોઈને જતો હોય તો એ આપ સૌ વાવ વિસ્તારના મતદાતાઓને જાય છે કે તમે એક જોરદાર જબરજસ્ત મતદાતાઓ છો કે તમે આવા પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા. એટલા માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આ ઉપસ્થિત પૂજનીય મહારાજ શ્રી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, આપણી બેન, બનાસની બેન, ગુજરાતની બેન, હવે સંસદની ને દેશની બેન, ગાય માતાની બહેન એવી જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ ભરતસિંહભાઈ, આદરણીય કાંતિભાઈ ખરાડી, આદરણીય ભાઈ શ્રી અમૃતજીભાઈ ઠાકોર, ભાઈ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ભાઈ શ્રી રાજુભાઈ જોશી, આદરણીય શિવાભાઈ ભુરિયા, ગુલાબસિંહભાઈ, ટીનાબેન, બેન ઠાકરસિંહભાઈ, કેપીભાઈ ગઢવી, ભાઈ શ્રી ગિરિરાજ બના, લક્ષ્મીબેન, મંચ પર બહુ જ મહાનુભાવો છે. ઉપસ્થિત તમામ મહાનુભાવો, મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, આપે સૌએ આજે અહીં ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર. આપણો દેશ છે ને, ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી. આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ. તમને ખબર છે, હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં, એ કેન્દ્રના બજેટમાં મેં અને ગેનીબેને કહ્યું કે આ જીએસટી, તમે આ ટેક્સ, ગબ્બરસિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂતની દવા ઉપર અને પશુપાલકના ખાણદાણ ઉપર નાખો છો, એ ઘટાડો. ભાજપની સરકારે ઘટાડ્યો નહીં. ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો? કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી? પ્લેટિનમ ઉપર. ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય. આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ? અમારી બહેનો દીકરીઓ બહુ બહુ સારું થાય સોનું પહેરે, પ્લેટિનમ પહેરે. સોના કરતાંય મોંઘી ધાતુ એ પ્લેટિનમ. આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો, પણ ખાતર, ખાણદાણ, ટ્રેક્ટર, ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ એના ઉપર ટેક્સ ન ઘટાડ્યો તો આપણા કહેવાય ખરા ભાજપવાળા? ન કહેવાય ને. તો આને પાઠ એકવાર ભણાવ્યો છે, બીજી વાર વાવમાં ભણાવશો ને. મને આનંદ છે અને સલામ કરું છું કે બનાસકાંઠા એ એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કે કદાચ કુદરતની મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છીએ. કદાચ અબજોપતિ નથી, કરોડોપતિ નથી, પણ ખાનદાન લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી, પણ બનાસની બેનનો પ્રેમ ખરીદી શકે છે. આ લોકો છે અહીંના
અને એમનો મને ગૌરવ છે. અહીંયા જીરું, રાયડો, એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ ને. MSP એટલે ન્યૂનતમ મૂલ્ય. ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ, ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ એમ નક્કી કરીને MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય એ સરકારે બાંધવું જોઈએ. નથી રાયડા માટે, નથી જીરા માટે કે નથી એરંડા માટે. અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે. આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર કરશે. આખો એશિયા ખંડ છે આપણો દુનિયામાં, એમાં સૌથી વધારે દૂધ પેદા કરનારા ક્યાંય વસતા હોય તો એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો એ આપણો બનાસકાંઠા છે. આપણી અહીંની કાંકરેજની ગાય દુનિયામાં ઉત્તમ દૂધ આપતી ગાયોમાંથી ગણાતી હોય, અને છતાં અહીંના પશુપાલકના દીકરાને ડેરીમાં નોકરી જોતી હોય તો કે ન મળે, અહીંયા તો પૈસા દેવા પડે એને જ મળે. આ અન્યાય છે. આના સામે લડવું છે અને એમાં આપ સૌની જનતાની તાકાત જોઈએ છે. ખરા અર્થમાં નર્મદા વિભાગમાં હું મંત્રી હતો એટલે જાણું છું. નર્મદા યોજનામાંથી 19 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું હતું. ઉત્તર ગુજરાતના એક ખેડૂત, બનાસકાંઠાના ખેડૂતના ખેતરે ખેતરે નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. અરે ગંદુ ગટરનું પાણી નહીં, નર્મદા મૈયાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. આ તમારો અધિકાર છે. આ ભાજપની સરકાર આવી, આ 19 લાખ હેક્ટરને આપવાનું હતું, એના ઉપર કાતર મૂકી અને 9 લાખ હેક્ટર જ ખેડૂતને મળ્યું. બાકીનું ક્યાં ગયું? તો કે પેલા માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દેવાનું છે, ખેડૂતના ખેતરે નથી પહોંચ્યું. અને એટલે આપણો ખેડૂત નર્મદાનું પાણી એ ઉદ્યોગપતિને જોઈતું હોય તો એને પૈસા દઈને ખરીદવું પડે, કૂવો કરવો પડે, બહારથી લાવવું પડે. પણ મારા ખેડૂતનો નર્મદાના પાણી પરનો અધિકાર હતો, એને ભારતીય જનતા પાર્ટીએ લૂંટ્યો છે એમ કહેવામાં મને કોઈ શરમ નથી. આના માટે આપણે લડવું છે. મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે તમામ સમાજ એક થયા, કોઈ સમાજ બહાર નહીં રહ્યો. ગેનીબેનની ચૂંટણી આવી ત્યારે તમામ સમાજે યોગદાન આપ્યું. જેમ લંકાની નગરીને ધ્વંસ કરવાની હતી અને ભગવાન રામ સેતુ બનાવતા હતા તો ઓલું ચકલી મોઢામાં પાંદડું લઈને જઈને નાખતી હતી અને ખિસકોલી ધૂળમાં આળોટીને પાછી ત્યાં જઈને આડી પડતી હતી. કોઈએ કહ્યું તું શું કરસ? કે બીજું કાંઈ નથી, આ રૂવાડી ઉપર થોડીક ધૂળ ચપટી ચોટે તો એ તો સેતુમાં હું કામમાં આપું. અને આ રાજુભાઈ જોશી જેવા કે ગુલાબસિંહ જેવા હતા તો મોટા પર્વત લાવીને નાખતા. એમ આ ચૂંટણીમાં પણ મોટા લોકોએ મોટું યોગદાન આપ્યું. તો ગરીબ વિધવા બહેન દીકરી કોઈ ખૂણે ઝૂંપડામાં હતી તો એના પણ આશીર્વાદ સાથે હતા, અને એટલા માટે જ આપણે આ ચૂંટણી જીત્યા છે. આવતા દિવસોમાં આપનો આવો જ પ્રેમ ઈચ્છું છું. ભારતીય જનતા પાર્ટીનો એ અહંકાર હતો. આ દેશની કોઈ બેન દીકરી, કોઈ પણ સમાજની બેન દીકરી, અને રાજા મહારાજા એટલે ક્ષત્રિયો જરૂર બહુમતીમાં હતા, પણ તમામ વર્ગના, બ્રાહ્મણોના પણ રજવાડા હતા, તમામ વર્ગના ક્યાંય ને ક્યાંક પટ્ટાઓ હતા, રાજ્ય હતા. કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નહોતી આપી. એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેનું દીકરીઓ આપતા હતા અંગ્રેજોને, આપણી બેન દીકરીનું અપમાન થયું. ત્યારે એ બ્રહ્મ સમાજ હોય કે એનો ક્ષત્રિય સમાજ હોય કે દલિત ભાઈ હોય, સૌએ ભેગા થઈને ગેનીબેનને મદદ કરી હતી. એમનો પણ સૌનો આભાર. આ એકતાનું પ્રતીક હતું.
ખાસ કરીને આપણો પક્ષ કોંગ્રેસ પક્ષ એ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મને સાથે લઈને ચાલનારો પક્ષ છે. વિવિધતામાં એકતાવાળા આપણા દેશમાં બધાને સાથે લઈને ચાલે છે. આ એ પક્ષ છે કોંગ્રેસ પક્ષ જ્યાં બહેનો દીકરીઓનું પણ સન્માન થાય છે. આપણે કોઈના પર વ્યક્તિગત જવું નથી, પણ અગ્નિની સાક્ષીએ સોગંદ ખાધા પછી પોતાની પત્નીને વફાદાર ન રહેતા હોય એને આપણે શું વધારે તો કહીશું. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ એ કોંગ્રેસ પાર્ટી છે જેણે મહિલા સન્માન કરીને સૌથી પહેલા દેશના વડાપ્રધાન તરીકે એક મહિલાને બેસાડ્યા હોય તો એ ઇન્દિરા ગાંધી એ વડાપ્રધાન તરીકે બેઠા. એક ઝટકે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને ભાજપના નેતા હતા અટલ બિહારી વાજપેયી. એણે પણ કહ્યું હતું કે મા દુર્ગાનો અવતાર એટલે ઇન્દિરા ગાંધી. આજે આ ભાજપવાળા એને ગાળો દેવામાં પાછી જીતવાની નથી. એ જ રીતે અહીંયા એક બહેન, જુજારુ બહેન સંસદમાં આપણો અવાજ ઉઠાવે આ જ્ઞાનીબેનને આપણે ચૂંટીને મોકલ્યા છે. આજે આપણા રાષ્ટ્રીય પ્રમુખ એક દલિત સમાજમાંથી આવતા ખડગે સાહેબ છે. એ ખડગે સાહેબ એક ગરીબ દલિત પરિવારમાંથી સંઘર્ષ કરીને નીકળ્યા. 9 વખત ધારાસભામાં ચૂંટાયા, લોકસભામાં પણ ચૂંટાયા અને આજે રાજ્યસભામાં નેતા છે. દલિત સમાજમાંથી આવતા આપણા રાષ્ટ્રીય પ્રમુખ છે. તમામ સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે. આપને સૌને પણ વિનંતી કરું છું કે જરાક એકતા રખાવજો. અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોવળો થાય તો એને કાન પકડીને સીધો કરવાની જવાબદારી તમને સોંપીને જાઓ. નિભાવશો બરાબર? પાકો? મને પૂરો વિશ્વાસ છે કે આ મંચ પર બેઠેલામાં કોઈ આડોવળું નહીં થાય, કારણ કે આ ખાનદાન પરિવારના સભ્યો છે. આપણે હોય ને, ભલે મેં નથી કર્યા, પણ આ ઇન્દ્ર વિજયભાઈ જેવા, ગુલાબસિંહ જેવા, આ કાંતિભાઈ ખરાડી જેવા ઘણાયના લગ્ન જોયા છે ખરા. હો, કુટુંબમાં ઘણી વખત 2-5 મૂર્તિયા એક સાથે તૈયાર થઈ જાય, લાયક જ હોય, બરાબર ઘોડે ચડાવ્યા જેવા હોય, બધા બરાબર લાયક હોય. પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈને નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો છે. પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે, ખાનદાન હોય બળવો કરે. એ ઓલાને કે ભાઈ કુટુંબમાં નક્કી થયું છે કે તું આ વખતનો વરરાજો, તો હવે તું ચિંતા ન કરતો, તું ખાલી હસતું મોઢું રાખજે, તારી બૂટની વાધરી બાંધવાની જવાબદારી અમારી છે. કે ને એમ વાવની પેટા ચૂંટણીમાં જે હાઈકમાન્ડ મૂર્તિઓ બનાવે, બાકીના જે મૂર્તિયા હોય એને ભાઈની જેમ ખભો બેળવીને સાથે રહેવાનું, એની બૂટની વાદરી પણ બાંધી દેવાની, જીતાડી મોકલવા. મંચ ઉપર પાકો, હાથ ઊંચો કરીને પાકો. આમે તો પાકું જ છે, બરાબર ને? બાપુ આશીર્વાદ આપજો, ખાનદાની જળવાઈ રહે. તમારા આશીર્વાદથી અહીંથી પેટા ચૂંટણી જીતીએ અને એક સંદેશ આપીએ કે આ વાવની એ વિધાનસભા છે જેણે જ્ઞાનીબેનને ચૂંટીને મોકલ્યા હતા અને એની સીટ ખાલી પડી, તો જે અમને માતર ખવડાવવા આવી હતી બેન, એનું અમે મમત્વ જાળવ્યું છે અને એની આબરૂ જાળવી છે અને વાવથી પાછા ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટીને મોકલ્યા છે. એ કરીને દેખાડજો એવી વિનંતી કરવા આવ્યો. મેઘરાજાએ મહેર કરી, આવતા હતા ત્યાં ધોધમાર પડતો હતો, અહીંયા અમી છાંટણા કર્યા. હવે મેઘરાજાને કહીએ છીએ કે અમારો પ્રોગ્રામ ને જમણવાર પૂરો થાય પછી મન મૂકીને વરસજો અને અહીંયા પણ માલામાલ બધાને કરજો એવી મેઘરાજાના પણ વિનંતી કરું છું. ઈશ્વરનો પહાડ માનું છું. આપણી વચ્ચે આવો જ પ્રેમ, ભાઈચારો અને એકતા ઈશ્વર કાયમ ટકાવી રાખે. અહીં વસતા સૌનું ખૂબ પરસ્પર
ભાવ પ્રેમ અને એકતાનું વાતાવરણ રહે, જુદી જુદી જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન કરાવી શકે અને ખૂબ આપ સૌની પ્રગતિ થાય, ખૂબ સારું આરોગ્ય જળવાય એવી પ્રાર્થના કરીને વિરમું છું. જય હિન્દ. અહીંયા આવ્યો છું એટલે લખાપીરની જગ્યાએ અને એ ગેડા હનુમાનજી મહારાજની પ્રાર્થના કરવા ગયો તો આજે ત્યાં 2 જગ્યાએ પાછો જવાનો છે. ખૂબ આભાર. ધરણીધર ભગવાનની જય. જે લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં રૂટમાં જોડાય છે, ધરણીધર ભગવાનના દર્શન કરવા પણ આજે જવાના છે. ભાજપ છોડીને કોંગ્રેસ જોડાય છે એમને તાત્કાલિક વિનંતી કરું છું કે આપ સ્ટેજ પર આવશો. ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂત, તેમના સમર્થકો છગનભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવે છે. લઘુમતી સમાજના પ્રમુખ સુલેમાન કુરેશીને વિનંતી કરું કે આપ પણ આવી. છગનભાઈ ઠાકોર એ પણ કોંગ્રેસ જોડાય છે. આસન ધુડાભાઈ પ્રભુરામ ખડોલ કોંગ્રેસમાં જોડાય છે. આપ સૌ આવીને કોંગ્રેસમાં ખેસ કરશો. આભાર વિધિ માટે વિમલભાઈ વકીલની વિનંતી કરજો. આભાર વિધિ કરશો. આજે નામ બોલ્યા એ સ્ટેજ ઉપર આવે શક્તિસિંહ ગોહિલ સાહેબના હાથે કેસ પહેરે લઘુમતી સમાજના પ્રમુખ સુલેમાન કુરેશી તથા તેમના સમર્થકો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે. ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂત તથા તેમના આગેવાનો છગનભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાય છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ધુડાભાઈ રૂપરામભાઈ આપણે ખરડોલથી એ પણ કોંગ્રેસ જોઈન કરે છે એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પાછળ જમણવાર પણ ચાલુ છે. બધાને અહીંયા આપણે બેનની મામેરાની માતા લઈને જવાનું છે એટલે મહેરબાની કરી બધા અહીંયા જમી અને પ્રસાદ લઈને જજો. જે લોકો ભાજપને અને આમ આદમી પાર્ટીને રામ રામ કરીને આવ્યા છે એ અહીંયા કોંગ્રેસમાં જોડાય છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે